So here is the first side. Okay. The 25 things, the 25 ways by which we can speak. As we know, the importance of English language nowadays is really very much. And if you are in a job, if you are in a business, if you are a student, so each and every way, the need of English speaking is really very necessary. And this is for the people who want growth in their life. જે લોકો એમના જીવનની અંદર વિકાસ ઈચ્છે છે, જે લોકો એવું ઈચ્છે છે કે કળા એવી બાબત છે. આપણે વાત કરીએ તો ત્રેતા યુગની અંદર, ત્રેતા યુગમાં શ્રી રામચંદ્ર ભગવાન પોતે 16 કળાઓ શીખેલા હતા, અલગ અલગ 16 વિદ્યાઓની અંદર પોતે પારંગત હતા. આપણે ખાલી એટલું જ માની લઈએ છીએ કે એ ભગવાન હતા એટલે બસ જન્મજાત એમની અંદર બધો ટેલેન્ટ હતો. પણ જ્યારે મનુષ્ય સ્વરૂપે જન્મ લે છે તો અવતારી પુરુષ હંમેશા મનુષ્ય જેટલું બળ ધરાવે છે એટલા જ બળ સાથે જન્મ લે છે. કારણ કે પરમાત્મા ઈશ્વર ક્યારે ચમત્કારની અંદર બિલીવ નથી કરતા. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, યદદા ચરતી શ્રેષ્ઠ તદ દેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. શ્રેષ્ઠ પુરુષ જે બાબતનું આચરણ કરે છે પ્રજા પણ તેને જ અનુસરે છે. તો એટલા માટે પ્રજા જીવનની અંદર પુરુષાર્થ છોડી અને ચમત્કારો પાછળ ન ભાગે એટલા માટે કરી અને જે અવતારી પુરુષ હોય છે, જે પરમાત્મા સ્વરૂપે જે જન્મ લે છે, એ હંમેશા એ પ્રમાણે જ વર્તે છે અને મનુષ્યની શક્તિ પ્રમાણે જ વર્તે છે. તો અહીંયા આપણે એટલા માટે વાત કરી રહ્યા છીએ કે જીવનની અંદર ઘણા બધા લોકો વિકાસ ઈચ્છે છે. દે વોન્ટ ડેવલપમેન્ટ ઇન ધેર લાઈફ. પણ વિકાસ એમને એમ નથી થતો. વિકાસ થાય છે સ્કિલ ડેવલપમેન્ટથી. આપણે જેટલી આપણી ક્ષમતાઓ વધારીએ, જેટલી ક્ષમતા વધારતા જઈએ એ પ્રમાણે આપણો વિકાસ થતો હોય છે. તો રામચંદ્ર ભગવાન 16 કળા, ત્રેતા પછી દ્વાપર યુગની અંદર શ્રી કૃષ્ણ ભગવાન 18 કળાની અંદર પારંગત હતા. અને એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ નાનપણથી જ રમતની અંદર પોતે બહુ જ એક્ટિવ હતા, ખૂબ જ. શ્રી કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્રની અંદર છે કે નાનપણથી પોતે બહુ જ એટલે બહુ રમત પાછળ એમને ખૂબ ધ્યાન આપ્યું છે. તો એક શું કારણ હતું? કારણ કે એમને ખબર હતી કે આવનારા સમયની અંદર મારે જે પ્રમાણેના માણસો સામે ઊભું રહેવાનું છે તો મારી પાસે બાહુબળ હોવું મજબૂત હશે. તો પહેલાથી જ કુસ્તીના બધી બાબતો એમને પારંગત કરેલી હતી, જેના કારણે કરીને કંસ જેવા, જરાસંઘ જેવા આતાતાઈઓનો પોતે વધ કરી શક્યા. તો એ જ રીતે એઝ અ હ્યુમન બિંગ આપણી પણ જવાબદારી છે કે આપણે પણ પોતાની અંદર એ રીતની સ્કિલ ડેવલપ કરીએ. તો વધારે વેટ ન કરતા હું એવી જ બધી ઘણી બધી બાબતો તમારી સાથે શેર કરવા માટે જઈ રહ્યો છું. સો વન્સ અગેન યુ ઓલ આર રેડી. તમે વચ્ચે વચ્ચે મેસેજ કરતા રહેજો હું જે પ્રશ્ન કરું એનો, તો એના કારણે કરીને તમારું મારું કનેક્શન જળવાઈ રહે. આ મીટિંગ શરૂ કરી રહ્યા છીએ આપણે. તમને વચ્ચે કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ ડુ નોટ કમેન્ટ્સ ઇન બિટવીન. કોઈ પણ ક્વેશ્ચન અને આન્સર આપણે લાસ્ટની અંદર રાખીશું. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો એ સમયે તમે મને પૂછી શકશો. પણ પ્લીઝ જ્યારે આપણું સેશન ચાલી રહ્યો હોય એ સમયે તમે કોઈ પણ એ રીતનું ઇન્ટરપ્શન ન કરશો, જેના કારણેથી બીજા લોકોને પ્રોબ્લેમ થાય અને આપણું ફોકસ ડિવાઈડ થાય. Okay, great. Thank you. Thanks a lot. So first thing, if you want to your English communication, if you want to improve your communication, then first you have to understand this thing, the listening and absorbing. સાંભળવું એક કળા છે એવું કહેવામાં આવે છે. ગુડ લિસનર્સ આર ઓલવેઝ ગુડ સ્પીકર્સ. જે લોકોને સારું બોલવું હોય છે એ લોકોને સૌથી પહેલા સારું સાંભળતા શીખવું પડે. કારણ કે જો તમે સારું સાંભળી નહીં શકો તો તમે સારું ક્યારે બોલી નહીં શકો જીવનની અંદર. અને સૌથી પહેલી કળા છે સાંભળવું. અને આપણને આની સાથે એક નેચરનો પણ રૂલ ફોલો કરીએ છીએ કે જ્યારે બાળક નાનું હોય છે તો જે પણ એની સામે આપણે તાળી પાડીએ, કઈ ઘંટડી વગાડીએ, ઘૂઘરો વગાડીએ, આ બધું કેમ હતું? કારણ કે એનું તરત ધ્યાન જાય. અવાજ, આ સંવેદના, આપણું પંચમહાભૂતથી જે બનેલું શરીર છે એ સંવેદનાઓ તરફ જાય છે, સંવેદનાઓ તરફ જાય છે. તો જેટલી કઈ પણ સંવેદના સાંભળવા મળે છે એ તરત જ માઇન્ડ ખેંચાય છે. અને એ બાબત હું તમને કહી દઉં કે લખેલું 30% યાદ રહે છે, વાંચેલું 20% યાદ રહે છે, અને સાંભળેલું
50% યાદ રહેશે, 50%. 50%. Please, if you have any question, then please ask in last. Please right now focus on this session. બધા જ લોકોને હું ખાસ કહી દઉં કે આ જે સેશન ચાલી રહ્યું છે, લર્નિંગ ચાલી રહ્યું છે, પ્લીઝ કીપ ફોકસ ઓન ધીસ લર્નિંગ. whatever the question you might have, we will give the answer later. પણ બીજી બધી વાતો કરીને તમે આ સેશનમાંથી તમે તમારું ધ્યાન ના હટાવો, જેના કારણે કરીને તમે બીજા વ્યક્તિઓનું પણ ધ્યાન ડિવાઈડ કરો છો. અને એ રીતના વ્યક્તિઓ જો વારંવાર વચ્ચે પછી કમેન્ટ શરૂ રાખશે તો પછી આપણે એને રિમૂવ કરવા પડશે. સો પ્લીઝ ફોકસ ઓન ધીસ થિંગ્સ વિચ આર રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. તો લિસનિંગ, સાંભળવું બહુ મોટી કળા છે. બીકોઝ ગુડ લિસનર્સ આર ઓલવેઝ ગુડ સ્પીકર્સ. તો જેટલું આપણે સારું સાંભળીએ છીએ એટલું જ આપણે સારું બોલી શકીએ છીએ. તો એટલા માટે કરી અને હંમેશા જો તમારે વ્યવસ્થિત રીતે અંગ્રેજી ભાષાને બોલવી હોય, એમાં કમ્યુનિકેશન કરવું હોય, સો ધ ફર્સ્ટ થિંગ, તમે અંગ્રેજી ભાષાને સાંભળવાની શરૂઆત કરો. એવા બધા જ માધ્યમો શોધો કે જેમાંથી તમને અંગ્રેજી મળી શકે. આના માટે તમે શું કરી શકો? સો યુ કેન વોચ સમ સ્પીચીસ. અમુક સ્પીચ તમે જુઓ અંગ્રેજીની અંદર કે જે સ્પીચ તમે જ્યારે સાંભળશો ત્યારે તમને એવું થશે કે તમે એને સમજવાનો પ્રયત્ન કરશો. આપણું માઇન્ડ ક્યારે નવી વસ્તુ તરફ એનું ધ્યાન જાય ને તો એને સમજવાનો પ્રયત્ન કરે, ભલે બરાબર સમજાય કે ન સમજાય પણ એટલીસ્ટ ટ્રાય કરે. આવી ઘણી બધી સ્પીચીસ છે. એમાંથી એક બે સ્પીચ અહીંયા હું તમને સજેસ્ટ કરવા માંગીશ, વિચ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એક સ્પીચ છે જે મારા બહુ નજીક છે, મને એ સ્પીચ બહુ વધારે ગમે છે. એક તો સ્પીચ છે જેની લિંક પણ હું અહીંયા ફોરવર્ડ કરું છું તમને બધાને. તો તમે એ સ્પીચ જુઓ અને એ આ રીતની તમે સ્પીચ શોધજો આના પછી. અને જ્યારે તમે આ રીતની સ્પીચીસ શોધશો અને સાંભળશો ત્યારે તમારું માઇન્ડ ઓટોમેટિકલી એના પર રિએક્ટ કરશે અને તમે પણ સાથે સાથે બોલવાનો પ્રયત્ન કરશો. એક છોકરીએ સ્પીચ આપેલી છે, સ્પીચ ઓન કરંટ એજ્યુકેશન સિસ્ટમ. આ જે સ્પીચ છે, આ સ્પીચ, આની લિંક હું તમને અહીંયા ફોરવર્ડ કરું છું. આ સ્પીચ તમે જુઓ, તમે સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે, પણ તમને બહુ એટ્રેક્ટેડ લાગશે. આની અંદર આ જે છોકરી બોલી છે એનું બોલવાનું કન્ટેન્ટ એટલે કે શબ્દો, પછી એનો અવાજનો ટોન ઓફ વોઇસ, એના એક્સપ્રેશન, એના ટોપિક પ્રત્યે એની સંવેદના, બધી જ બાબતો અહીંયા બહુ સારી રીતે એને પરફોર્મ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો જ્યારે તમે આ રીતની સ્પીચીસ જોશો, જ્યારે તમે આ રીતની સ્પીચીસ જોશો ત્યારે તમને ઓટોમેટિકલી તમારું માઇન્ડ એને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરશે. ઓટોમેટિકલી તમારું માઇન્ડ એને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરશે. અહીંયા મેં લિંક ફોરવર્ડ કરી છે, આ લિંક તમે કોપી કરી લેશો અને પછી તમારા બ્રાઉઝરની અંદર પેસ્ટ કરશો તો તમને આ સ્પીચ તમે જોઈ શકશો. એના સિવાય એક છોકરી છે, મલાલા યુસુફઝાઈ. આ મલાલા વિશે પણ વાંચવા જેવું છે. આ છોકરી ધ યંગેસ્ટ નોબેલ પ્રાઇઝ વિનર છે. વિશ્વની સૌથી ઓછી ઉંમરવાળી છોકરી કે જેને વિશ્વ શાંતિ પુરસ્કાર મળેલો છે. આની એને જે સ્પીચ આપેલી છે મલાલા યુસુફઝાઈએ યુએનમાં, યુનાઇટેડ નેશન્સની અંદર, આ સ્પીચ જ્યારે તમે સાંભળશો તો તમને બહુ ઘણું બધું શીખવા મળશે આ સ્પીચની અંદરથી. તો આ રીતની હું તમને એક બે જે સ્પીચ સજેસ્ટ કરું છું, આ નોબેલ પ્રાઇઝની સ્પીચ છે, તો એ તમે સાંભળશો ઓટોમેટિક તમારું ધ્યાન એના તરફ જશે. અને જે પણ એ વર્ડ્સ બોલે છે, વર્ડ્સને તમે સમજવાનો પ્રયત્ન કરો કે કેટલું ક્લિયરલી આવે છે, પણ એ ક્લિયરલી એમને એમ નથી આવતું. રિમેમ્બર માય વર્ડ્સ. અહીંયા કોઈ જાદુની છડી નથી કે જે ઘૂમે છે અને તમે તૈયાર થઈ જાઓ છો. આના પાછળ ઘણી બધી પ્રેક્ટિસ હોય છે. તો જો તમારું ફોકસ હોય આ રીતના લર્નિંગ પાછળ, સો ફર્સ્ટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. આ રીતની સ્પીચીસ તમારે જોવી પડશે અને એ સ્પીચને પરફોર્મ કરવાનો પણ તમારે પ્રયત્ન કરવો પડશે. તો તમારું મગજ જેટલું જાણશે, સમજશે, એટલું વધારે તમે સારી રીતે એને પરફોર્મ કરી શકશો. તો એક બીજી સ્પીચ છે મલાલા યુસુફઝાઈની, આ પણ તમે જોજો, આ પણ તમે સાંભળજો, જેના કારણે કરી અને વધારે તમને સ્પીચ પણ સાંભળવાની મજા આવશે
તમને ખબર પડશે ઘણી બધી બાબતોની અંદર, અને આ રીતની બીજી સ્પીચીસ તરફ પણ તમે દોરાશો. તો સૌથી પહેલી બાબત છે, જો તમારે ઇંગ્લિશ કમ્યુનિકેશન કરવું હોય, સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, યુ હેવ ટુ લર્ન ધ આર્ટ ઓફ લિસનિંગ. તમારે સારું સાંભળતા શીખવું પડશે. તો સાંભળવું તો છે, અને સાંભળવા સિવાય બીજું જે છે એબ્ઝોર્બિંગ. એબ્ઝોર્બ એટલે કોઈ પણ વ્યક્તિ બોલે છે, ઇફ આઈ એમ ટોકિંગ ઇંગ્લિશ and you don't know about English language, you don't know how to speak, you don't know how to give answers, આ બધું તમને ખબર નથી પડતી, છતાં પણ ડોન્ટ વરી, ભલે ખબર પડે કે ના પડે, એબ્ઝોર્બ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે આ માઇન્ડ જે છે ને, એને તમે કંઈ ઓછું ના સમજો. એ જે પણ વસ્તુ જોવે છે, સાંભળે છે, એના પર રિએક્ટ કરે છે. ચલો, અહીંયા એવા કેટલા લોકો છે કે જે જયપુર કે રાજસ્થાન કે કેરળ કે બધી બાજુમાં ફરવા ગયેલા હોય? એવા કેટલા છે? પ્લીઝ ટાઈપ ઇન કમેન્ટ બોક્સ. Please type in comment box. જે બહાર કોઈ જગ્યાએ ફરવા ગયેલા હોય. ગુડ. હવે ત્યાં તમે જ્યારે જશો ત્યારે આ બધા તે વિસ્તારની અંદર ફોરેનર્સ વધારે આવે છે. તો ત્યાં જે રિક્ષાવાળા હોય છે, ઇવન એ લોકોને પણ અંગ્રેજી આવડતું હોય છે. હવે હું તમને પૂછું છું કે એમને કોને શીખવાડ્યું? યસ, ગ્રેટ. મનાલી ઓલ્સો, કિશન. તો એ લોકોને કોને શીખવાડ્યું? એ તો મે બી કદાચ એમનું એજ્યુકેશન એટલું બધું નહીં હોય, આપણા મીડિયમની અંદર એ લોકો ભણેલા હશે, પણ એ શીખ્યા છે. એનું કારણ છે, કારણ કે સૌથી પહેલી વસ્તુ તો પ્રાયોરિટી. આની પણ આપણે બધાએ વાત કરવી જોઈએ. તમારા માટે પ્રાયોરિટી કેટલી મહત્વની છે. આ સેશન તમારી જેમ બીજા ઘણા બધા લોકો અટેન્ડ કરી શકતા હતા, પણ તમે જ કેમ આને અટેન્ડ કરી રહ્યા છો? બીકોઝ ધ પ્રાયોરિટી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ મોર ફોર યુ. તમારા માટે વધારે છે. તમે સમજો છો કે આ જ સમય જેનો કોઈ અમુક લોકો ટીવી ફિલ્મ જોવા માટે ઉપયોગ કરતા હશે, અમુક લોકો ટિકટોકના વિડીયોઝ જોવા માટે આ સમયનો ઉપયોગ કરતા હશે, અથવા અમુક લોકો ફેસબુકની અંદર જ બસ સ્વાઇપ કરી જતા હશે, અથવા અનનેસેસરી કમેન્ટ કે જેની કોઈ જરૂર જ નથી એવી બધી ઘટનાઓ પર કમેન્ટ કરતા હશે. તો એના પાછળ કોઈ મહત્વ નથી. તો પ્રાયોરિટી, તમારા માટે પ્રાયોરિટી કેટલી છે કે અંગ્રેજી ભાષા શીખવાથી પહેલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે તમે તમારા જીવનનો કેટલો વિકાસ કરી શકશો, કારણ કે આ ગ્લોબલ સ્કિલ છે. તો જ્યારે તમારા સામે પ્રાયોરિટી ક્લિયર થશે કે ભાઈ હા મારે જરૂરિયાત છે, તો ઓટોમેટિકલી તમે અંગ્રેજી ભાષાને ગ્રાસ્પ કરવાની શરૂઆત કરી દેશો. કારણ કે આ રિક્ષાવાળા, એમને ખબર છે કે મારે મારું ગુજરાન ચલાવવાનું છે, હું જવાબદાર વ્યક્તિ છું, અને ફોરેનરોને એ લોકો પાસેથી સારા પૈસા મળે એમ છે. તો એના માટે કરીને એમને પ્રાયોરિટી વધારે છે. તો ભલે અભણ છે, છતાં પણ એ ભાષા વ્યવસ્થિત સાંભળવાનો પ્રયત્ન કરે છે. શરૂઆતમાં યસ યસ, કાં તો નો નો, 200 500 વોટ એવર જે આવડે એ બોલી અને અંગ્રેજી કમ્યુનિકેશન એ લોકો શીખતા હોય છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? પ્લીઝ ટાઈપ ઇન કમેન્ટ બોક્સ. પ્લીઝ ટાઈપ ઇન કમેન્ટ બોક્સ. એવરીવન, બધા જ આની અંદર તમે ખાસ ભાગ લો, બધા જ. ગ્રેટ, સુપર. તો પ્રાયોરિટી વધારે છે, અને નાના શબ્દોને ગ્રાસ્પ કરીને એ લોકો શરૂઆત કરે છે બોલવાની. તો તમારે પણ આ બાબત કરવી પડશે માય ડિયર ફ્રેન્ડ્સ. તમારે અંગ્રેજી ભાષા તમારે શીખવી હોય તો અંગ્રેજીના વાતાવરણમાં તમારે જવું પડશે. તમારે દવા લેવી હશે, તમારે મેડિકલ જવું પડશે. ધીસ ઇઝ ફિક્સ કે અંગ્રેજી તમારે બોલવું છે, અંગ્રેજી તમારે શીખવું છે, તો સૌથી પહેલા અંગ્રેજીના વાતાવરણમાં તો તમારે જવું જ પડશે. શું કરી શકો? એક તો આ રીતની સ્પીચીસ તમે જોઈ શકો. મેં તમને એક બે સ્પીચના જે એક્ઝામ્પલ શેર કર્યા છે, આ રીતે તમે સ્પીચીસ જુઓ. બીજું, ઇંગ્લિશ સોંગ્સ. ભલે સોંગ્સમાં તમને ખબર પડે કે ના પડે, ડોન્ટ વરી. સોંગ્સમાં તમને ખબર પડે ના પડે, ડોન્ટ વરી. પણ એ રીતના સોંગ્સ ડાઉનલોડ કરી અને એની સાથે ગાવાની શરૂઆત કરો. ટ્રાય ટુ સિંગ અલોંગ વિથ ધ સોંગ. સોંગ સાથે ગાવાની શરૂઆત કરો. આનાથી તમારી જીભ ખુલશે.
કારણ કે ઘણા બધા એવા શબ્દો હોય છે આમ આપણને સરળ લાગે પણ જ્યારે બોલવા જઈએ ને તો શબ્દો કપાઈ જાય અથવા અટકાઈ જવાય અથવા આપણને આત્મવિશ્વાસ ના આવે અથવા આપણે બહુ નર્વસ ફીલ કરીએ, આવું બધું આપણને થાય કે યાર કેવી રીતે કરશું, શું કરશું, કેવી રીતે બોલશું, સામેવાળાને કેવું લાગશે. એ બધું એનું રીઝન એટલું જ છે કારણ કે આપણે બોલતા નથી. પણ જ્યારે તમે આ રીતની પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરશો તો ઓટોમેટિકલી તમારા મોઢામાંથી ચોખ્ખા શબ્દ નીકળશે. જે લોકો પણ બોલે છે, પરફોર્મ કરે છે, કોઈ પણ વ્યક્તિ શીખીને નથી આવતું. જો એ લોકો એમના જીવનની અંદર શીખી શકે છે, બોલી શકે છે, તો તમે કેમ નહીં? પણ તમારે હા એ પ્રયાસ જરૂર કરવો પડશે. સો ટ્રાય ટુ સિંગ અલોંગ વિથ ધ સોંગ. એ રીતના સોંગ સાથે તમે ગાવાનો પ્રયત્ન કરો તો એના કારણે પણ તમે કમ્યુનિકેશન વધારે બેટર કરી શકશો. સો ફર્સ્ટ થિંગ અહીંયા મેં જે તમને વાત કરી છે, લિસનિંગ એન્ડ એબ્ઝોર્બિંગ, ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આને બહુ બહુ ધ્યાનમાં રાખો અને આ રીતના વાતાવરણમાં તમે રહેવાનો પ્રયત્ન કરો. અમુક એવી મૂવીઝ આવે છે, સ્ટાર મૂવીઝ ને એના પર સારી સારી મૂવીઝ હોય છે અંગ્રેજી. 2012 છે, 2012 છે, ફોરેસ્ટ ગમ્પ છે. આ રીતે મૂવીઝ તમે જોશો, એના ડાયલોગ નીચે પણ લખેલા આવે છે સ્ટાર મૂવીઝની અંદર. તો તમારા જે કોઈ પણ ક્વેશ્ચન છે આપણે લાસ્ટની અંદર લેશું, ડોન્ટ વરી. અત્યારે હું જે કંઈ પણ કહું છું એ તમે સમજવાનો પ્રયત્ન કરો. એટલે જ મેં પહેલા કહ્યું છે વોટ એવર યોર ક્વેશ્ચન we will give the answer, don't worry. આપણે સ્પેશિયલ બધાના આન્સર આપશું પણ એટ ધી એન્ડ. સો એ રીતનું તમે જુઓ અને એ જે વર્ડ છે નીચે નીચે લખેલું આવે છે એને વાંચવાનો પ્રયત્ન કરો અને સાથે સાથે બોલવાનો પ્રયત્ન કરો. ઇટ વિલ હેલ્પ યુ. The second thing is focus on daily words and try to make sentences. આપણે ગુજરાતી ભાષા કોઈ જગ્યાએ શીખવા નથી ગયા. આપણે ગુજરાતી ભાષા આપણને આપણા પારણામાં જ આપણને મળી છે. એના કારણે આપણે ઇઝીલી એને બોલી શકીએ છીએ. કારણ કે આ જે ગુજરાતી ભાષા છે, ગુજરાતી લેંગ્વેજ આપણી માતૃભાષા છે, આપણે એમાં બોલી શકીએ છીએ. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? કારણ કે એ માતૃભાષા આપણે નાનપણથી સમજી છે, સાંભળી છે, બોલવાનો પ્રયત્ન કર્યો છે. સેમ થિંગ તમે કશું મત કરો, તમારા રેગ્યુલરની અંદર ગુજરાતી ભાષાના અમુક અમુક શબ્દ હોય. લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ. ધારો કે તમારા મિત્રનો ફોન આવે છે અને એ તમને કહે છે કે કિશન તું આવજે મારા ઘરે, હમણાં મારે તારું કામ છે. પણ તમે એમ કહો છો કે ના યાર હું હમણાં નહીં આવી શકું. પેલો કે શું થયું? તો કે હું મોડો ઉઠ્યો. મોડો આપણે મોડું બોલીએ છીએ. તો એ શબ્દ ઇંગ્લિશમાં શું હોઈ શકે? મોડું શું કહેવાય? તો કે લેટ. પછી આપણા મુખ્યમંત્રી સાહેબે હમણાં જાહેરાત કરી કે AP1 ને બધા કાર્ડ ધારક છે એ લોકોને આપણે રાશન ફ્રીમાં આપીશું. ફ્રી રાશન. તો રાશનને શું કહેવાય? અનાજને શું કહેવાય? તો કે ગ્રેન્સ. પછી કરિયાણાની દુકાનથી લઈ આવો. હવે કરિયાણાની દુકાનને શું કહેવાય? ગ્રોસરી શોપ. ઓકે. એ ગોળનો વેપારી છે, વેપારી, મર્ચન્ટ. આ રીતના બધા શબ્દો તમે જે ડેલી યુઝમાં સૌથી વધારે, ધારો કે અહીંયા બધા અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ હશે, તો તમે જે ક્ષેત્રમાં હશો એ ક્ષેત્રનો તમારે સૌથી વધારે શબ્દોનો અમુક શબ્દો તો ફિક્સ જ હશે જેનો તમારે ઉપયોગ થતો હશે. તો એવા જેટલા પણ શબ્દો છે તમે એ રીતના શબ્દો ઓબ્ઝર્વ કરો. અને એક અહીંયા હું વસ્તુ એડ કરી દઉં છું હાલ જ. યસ, અહીંયા હું એડ કરી દઉં છું. મેક અ ડાયરી. એક ડાયરી બનાવો ફ્રેન્ડ્સ. ઇફ યુ વોન્ટ ટુ લર્ન, ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ, એક ડાયરી બનાવો અને આ રીતની ડાયરીની અંદર આ રીતના શબ્દો નોંધવાના રાખો. તમને ખુદને ખબર નહીં પડે કે તમારી વોકેબ્યુલરી કેવી રીતે ઇમ્પ્રૂવ થઈ જશે. અત્યારે અમારા જે રેગ્યુલર ઓનલાઈન ક્લાસીસ ચાલે છે જેમાં એનરોલ મેમ્બર છે, ડેઈલી એ લોકો અમે કોઈ એમને વર્બની પ્રિપેરેશન નથી કરાવતા અલગથી. ખાલી અમારી જે પ્રેક્ટિસ થાય છે રોજની એમાં જ રોજ 5 થી 10 શબ્દો નવા આવે છે. તો રેગ્યુલરલી એ 10 શબ્દો એ લોકો નોંધમાં લે છે, એની પ્રેક્ટિસ કરે છે, બોલે છે અને તૈયાર થઈ જાય છે. આજ સુધી મેં કોઈ એવો એક વ્યક્તિ નથી જોયો કે જે ડિક્શનરીમાંથી વાંચી અને એને વોકાબ્યુલરી મજબૂત કરી હોય. કારણ કે તમે ઓક્સફર્ડ ને આના બધી ડિક્શનરીઓ લેવા માટે જશો, 2,000 પત્તાની આ ડિક્શનરીઓ હોય છે. તમે પહેલી લાઈન જોશો એટલે એના જ 200 વર્ડ હશે એના જ. એટલે મેન્ટલી તમે પહેલા ત્યાં હેરસ થઈ જશો કે યાર એ એબેન્ડન્ટ, એક્સેપ્ટન્સ,
આ બધું તમે એ વાળું પૂરું હવે એ વાળું પૂરું કરતા તમારું મગજ ચકરાઈ જશે. ઇટ ઇઝ નોટ પોસિબલ. કેટલા લોકો એગ્રી કરે છે મારી આ વાતને કે યસ ઇટ ઇઝ ટ્રુ કે ડિક્શનરી વાંચીને તો ઇટ ઇઝ નોટ પોસિબલ. ઇટ ઇઝ નોટ પોસિબલ. કેટલા લોકો એગ્રી કરે છે કે ડિક્શનરી મેન્ટલી બહુ હેરેસ કરી નાખે? યસ, ડેફિનેટલી. તો ડિક્શનરીને જો તમે ફોલો કરવા જશો તો ડિક્શનરીમાંથી એ નથી થવાનું, તો એ તમે એને ભૂલી જ જાઓ, એ નહીં થઈ શકે. પણ શું થઈ શકે કે ડેલીમાં તમે જેટલા શબ્દો બોલો છો એ શબ્દનો શું મિનિંગ થાય એ તમે એ શોધવાનો પ્રયત્ન કરો. અને એના માટે પણ તમને એપ્લિકેશન ઘણી બધી મળી જશે. ટ્રાન્સલેશન એપ્લિકેશન તમે શોધશો ગૂગલ પ્લે ની અંદર, ખાલી તમે ગુજરાતી ટુ ઇંગ્લિશ આટલું લખજો. આ કોઝા ડિક્શનરી આવે છે, કોઝા ડિક્શનરી હું અહીંયા ટાઈપ કરું છું. એક ડિક્શનરી છે કોઝા, આને તમે સર્ચ કરો ગુજરાતી ટુ ઇંગ્લિશ, ઇઝીલી તમે કરી શકશો. તો આ રીતની એક ડાયરી બનાવો અને ડાયરીની અંદર એ રીતના શબ્દો તમે નોંધવાના રાખો. 110% તમારો ઇમ્પ્રુવમેન્ટ થશે. બીજી બાબત કે જ્યારે તમે નાના નાના શબ્દો નોંધતા થઈ ગયા, લખતા થઈ ગયા, એબ્ઝોર્બ કરતા થઈ ગયા, ગ્રેટ. હવે તમારે એક કામ કરવાનું છે. અવાજ આવે છે મારો બધાને? યસ, ઓકે. સો લેટ્સ સ્ટાર્ટ. તો હવે આજ સુધીનો કોઈ એવો વિરલો નથી કે જે ડાયરેક્ટ એને મોટા મોટા સેન્ટેન્સ ને મોટી મોટી બધી સ્પીચીસ આપી દીધી હોય. મારી પાસે એક સ્ટુડન્ટ આવ્યો હતો આનંદ જૈન. આ આનંદ જૈન મારી પાસે આવ્યો એટલે એને મને ક્વેશ્ચન કર્યો કે સર મારે શીખવું છે. મેં કીધું ઓકે યુ કેન લર્ન. તો એને મને કહ્યું કે સર મારે શીખવું તો પછી પણ સીધું ક્રિકેટર્સ જે રીતનું બોલે છે ને ક્રિકેટર્સ એવું જ શીખવું છે. મેં કીધું ખૂબ સારું કહેવાય, યોર ડ્રીમ ઇઝ ગુડ, તમે શીખી શકશો. પણ કે સાહેબ એવું શીખાય તો જ શીખવું છે, બાકી નથી શીખવું. પછી મેં એને કહ્યું કે આનંદ જસ્ટ ગીવ યોર ઇન્ટ્રો, તારું ઇન્ટ્રો આપ, ઇન્ટ્રોડક્શન આપ. તમે બિલીવ નહીં કરો એ 4 લાઈન પણ પૂરી ના બોલી શકે. તમે આપણને એક વસ્તુ શીખવાડવામાં આવી છે, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. ગુડ, સારું છે કે નીચું નિશાન ના હોવું જોઈએ, બટ ઊંચા નિશાન માટે જે રસ્તો જે પસાર એમાંથી થવું પડે એ થવું જ પડે. ડાયરેક્ટ તમે નિશાન ઊંચું નહીં મારી શકો. એ નિશાન ઊંચું મારવા માટે કરીને તમારે ઘણા બધા નિશાન મારવા પડે. પછી જ્યારે છોકરો એને કોર્સ કર્યો અને પછી ઘણા બધા ફેઝિસ માંથી શરૂઆતનો ઇન્ટ્રોડક્શન, કન્વર્ઝેશન, ડેલી રૂટીન, ક્વેશ્ચન આન્સર્સ, આ બધી વસ્તુથી જ્યારે પસાર થયો છેક પ્રેઝન્ટેશન સુધી, ત્યારે એને ફીલ થયું કે સર આ લોકો ક્રિકેટરો ને બધા કેટલી મોટી એમની જર્ની હોય છે. ત્યારે એને રિયલાઇઝ થયું. તો એ જ્યારે બોલે છે we had a great match and at the time our players was not ready so we have decided to take part in the match and the weather was okay but the team of India has performed really very good. હવે આપણે આ રીતનું સાંભળીએ એટલે આપણને એવું થાય, કારણ કે સારી વસ્તુ પાછળ દરેકનું ધ્યાન જાય. am I right or wrong? જેટલું પણ આપણું સારું જોઈએ છીએ તો આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે આપણે કંઈ પણ વસ્તુ જોઈએ તો શ્રેષ્ઠ જ જોઈએ, સારી જ જોઈએ, અને ધ્યાન હંમેશા એના તરફ જ જાય છે, કારણ કે આપણું લક્ષ્ય એવું હોય છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે અમુક જે ફેઝ હોય છે એ ફેઝમાંથી માય ડિયર ફ્રેન્ડ્સ બધાને નીકળવું જ પડતું હોય છે. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. સૌથી પહેલા તમે નાના સેન્ટેન્સ બનાવવાની શરૂઆત કરો. ટ્રાય ટુ મેક સ્મોલ સેન્ટેન્સીસ. કેવી રીતના નાના સેન્ટેન્સ? હવે બધા પ્રશ્ન પૂછશે. તો નાના સેન્ટેન્સ કે ધારો કે તમે બિઝનેસમેન છો તો તમે બોલો હું બિઝનેસમેન છું, આઈ એમ બિઝનેસમેન. આ ટેબલ છે, ધીસ ઇઝ ટેબલ. પેલો વાંદરો છે, ધેટ ઇઝ મંકી. આ મારું ઘર છે, ધીસ ઇઝ માય હાઉસ. તે મારો ભાઈ છે, હી ઇઝ માય બ્રધર. તમે આવા નાના નાના સેન્ટેન્સ બોલવાની શરૂઆત કરો. જ્યારે તમે નાના નાના સેન્ટેન્સ બોલશો ત્યારે તમે મોટું સેન્ટેન્સ બોલી શકશો. તો જ તમે બોલી શકશો કે ધીસ ઇઝ માય ફેમિલી, હી ઇઝ માય બ્રધર એન્ડ શી ઇઝ માય સિસ્ટર. આ ત્રણ વાક્યો કનેક્ટ છે એકબીજાથી, પણ છે તો બધા સેપરેટ જ. કેટલા લોકો એગ્રી કરે છે કે
હું જે કહી રહ્યો છે ઇટ ઇઝ 100% ટ્રુ. તમે ડાયરેક્ટ મોટા સેન્ટેન્સ નહીં બોલી શકો, તમે ડાયરેક્ટ ધડધડાટ નહીં બોલી શકો, તમારે નાના સેન્ટેન્સથી શરૂઆત કરવી પડશે. ગ્રેટ, સુપર. તો નાના નાના જે સેન્ટેન્સ છે એના તરફ તમારું ધ્યાન દોરો અને એ રીતના તમે સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરો. 110% તમારા અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે. ધ થર્ડ થિંગ આઈ હેવ ટોલ્ડ યુ, મેક અ ડાયરી. એક ડાયરી બનાવો તમારી સ્પેશિયલ ઇંગ્લિશ સ્પીકિંગ માટે. એના પછી ધ ફોર્થ થિંગ ઇઝ સ્પીક વિધિન યોર નિશ. કોઈ મને કહેશે વોટ ઇઝ નિશ? નિશ એટલે શું? એનીવન, નિશ એટલે શું? વોટ ઇઝ નિશ? નિશ એટલે શું? વોટ ઇઝ નિશ? ખબર હોય તો તમે ટાઈપ કરો, ન ખબર હોય તો તમે જસ્ટ નો લખી શકો. ઓકે, ગુડ ગુડ. લેટ મી ટેલ યુ, નિશ એટલે એ ક્ષેત્ર કે જેમાં તમારું પ્રભુત્વ છે. તમારું પ્રભુત્વ છે, તમારો વ્યવસાય છે, તમારો ધંધો છે કે જેમાં તમારી ગ્રીપ છે, એને નિશ કહેવાય. ધારો કે સચિનની ગ્રીપ ક્રિકેટમાં છે, મારી ગ્રીપ કોમ્યુનિકેશનમાં છે, તો દેટ ઇઝ માય નિશ. મારે જો મોટિવેશન વિશે વાત કરવી હોય, ઇંગ્લિશ સ્પીકિંગ વિશે વાત કરવી હોય, પબ્લિક સ્પીકિંગ વિશે વાત કરવી હોય, શ્રીમદ ભગવદ્ ગીતા વિશે મારે જો વાત કરવી હોય, 10 things for development માટે મારે વાત કરવી હોય, તો આઈ કેન ટોક ઇટ ઇઝીલી. કેમ? કારણ કે આ બધા મારા વિષયો છે. પણ કોઈ મને પૂછે કે મેડિકલ સાયન્સ વિશે તમે શું કહેશો, અથવા આજના મેડિકલ સાયન્સ ઉપર તમે સ્પીચ આપો, તો હું શું આપીશ? બીકોઝ આઈ ડોન્ટ હેવ ધ નોલેજ. તો સૌથી પહેલી વાત એ છે માય ડિયર ફ્રેન્ડ્સ, ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ કમ્યુનિકેશન, ધેન ફર્સ્ટ યુ હેવ ટુ ફોકસ ઓન યોર નિશ. સૌથી પહેલા તમારું જે ક્ષેત્ર છે ને, તમારા ક્ષેત્રને લગતા ટોપિક પર બોલવાની શરૂઆત કરો, કારણ કે તમને એનું નોલેજ છે. યુ હેવ ધ નોલેજ, તમારી પાસે નોલેજ છે, તમને ખબર છે, તો એ ટોપિક પર તમે સૌથી વધારે સારું બોલી શકશો બીજા બધા ટોપિક કરતા, કારણ કે ઓલરેડી તમારા મગજમાં એનો ડેટા છે. પણ જ્યારે એક વસ્તુ એ પણ છે કે એક ક્ષેત્રમાં તમે જ્યારે સફળતા મેળવો ત્યારે ઓટોમેટિક બીજા ક્ષેત્રની અંદર તમે સફળતા મેળવી શકતા હો છો. તો જ્યારે તમે તમારું જે સફળતાનું ક્ષેત્ર છે, ઓલરેડી જેની અંદર તમે પારંગત છો, એ ક્ષેત્રની અંદર જ્યારે તમે બોલવાની શરૂઆત કરશો, ત્યારે ઓટોમેટિકલી તમે બીજા ક્ષેત્રને લગતું પણ એ બોલવાની શરૂઆત કરશો, કોન્ફિડન્સ આવશે, તો તમે બીજા વિષયોમાં પણ થોડું થોડું બોલી શકશો. કેટલા લોકો એગ્રી કરે છે આ વાતને કે યસ ઇટ ઇઝ પોસિબલ, બીજા ક્ષેત્ર કરતા આપણા ક્ષેત્રની અંદર આપણે સારું એવું બોલી શકીએ છીએ? કેટલા લોકો એગ્રી કરે છે? Yes, great. Yes, it is possible. It is possible. Good. The third thing is record and improve. Record and improve. રેકોર્ડ કરતા જાઓ અને ઇમ્પ્રુવ કરતા જાઓ. વાય રેકોર્ડિંગ? વાય રેકોર્ડિંગ? કારણ કે આપણી જાતને સૌથી વધારે સારું કોણ જજ કરી શકે? આપણે પોતે જ, બીજું કોઈ નહીં. કારણ કે જ્યારે તમે કંઈ પણ બોલશો, ધારો કે તમે તમારું ઇન્ટ્રોડક્શન બોલો છો, અથવા તમે તમારા કુટુંબ વિશે બોલો છો, અથવા તમે તમારા મધર વિશે બોલવાનો પ્રયત્ન કરો છો, આ બધું જ જ્યારે તમે એને રેકોર્ડ કરશો ત્યારે એ વિડીયોને તમે વારંવાર જોશો તો તમને ખુદ ખ્યાલ આવશે કે મેં કઈ જગ્યાએ ભૂલ કરી છે, મારે કઈ જગ્યાએ ઇમ્પ્રુવ કરવાની જરૂરિયાત છે. હું બોલતો હતો મારી નજરો ક્યાં હતી, વચ્ચે હું કઈ કઈ જગ્યાએ અટકાણો છું, હવે કેવી રીતે બોલવાની જરૂરિયાત છે. તો જ્યારે તમે પોતાનું જે સ્પીચ છે અથવા કંઈ પણ તમે જે બોલવાનો પ્રયત્ન કરો છો, જ્યારે એને રેકોર્ડ કરશો, ત્યારે 100% એ રેકોર્ડિંગમાંથી તમે ઘણું બધું શીખી શકશો. તમને બિલીવ નહીં થાય
કે ઘણા બધા એવા ગ્રુપ્સ ચાલે છે જે લોકો ગ્રામર કશું, આપણા કોર્સની અંદર તો આપણે ફૂલ ડિટેલ પેલા બેઝિક કરાવીએ છીએ, સ્ટ્રક્ચર, એના પછી પાર્ટ 2 ની અંદર રૂલ ઓફ ટ્રાન્સલેશન, વર્બ્સ, વોકાબ્યુલરી, ટેન્સીસ, આ બધું ગ્રામેટિકલી જઈએ છીએ. અમારા એક સ્ટુડન્ટ છે અર્ચના જોશી, જેમને અમેરિકાની અંદર પોતે ગયા ત્યારે અહીંયા તો એમને સ્પીકિંગ કરેલું હતું, પણ શરૂઆતની અંદર અહીંની ડોક્ટરની ડિગ્રી ત્યાં ડાયરેક્ટ વેલિડ નથી ગણાતી, તો પોતે ફ્રી હતા. તો એમને ત્યાં એક ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કર્યું સ્પીકિંગ માટે. હવે તમે બિલીવ નહીં કરો, એમને શેર કર્યું કે સર ત્યાં એવું હતું કે હું સ્પીકિંગમાં જોઉં ને તો કશું નહીં કરવાનું, તમારો વારો આવે ને એટલે આવીને એ ટોપિક કે ને એના પર બોલવાનું, ફક્ત ગ્રામર, બીજું કંઈ જ નહીં, કશું જ નહીં. તમે એવું કહો કે યુ આર અર્ચના ચાલે, હી આર અર્ચના ચાલે, આઈ આર અર્ચના, વોટ એવર, ફક્ત બોલો, ફક્ત બોલાવરાવે, બીજું કંઈ નહીં. તો જેટલી વાર બોલે એટલી વાર વ્યક્તિ, કેમ કે બોલે એટલે ભૂલ કરે અને ભૂલ કરે એટલે એ સુધારે. પણ આપણી સૌથી મોટામાં મોટી તકલીફ છે કે આપણે લોકો ભૂલ જ કરવા નથી માંગતા. ધીસ ઇઝ ધ મોસ્ટ પ્રોબ્લેમ વિચ વી ઓલ હેવ. આપણે શીખવા માંગીએ છીએ બટ વી ડોન્ટ વોન્ટ ટુ ડુ અ મિસ્ટેક્સ. કેટલા લોકો એગ્રી કરે છે, સાચી વાત છે, આપણે શીખવા માંગીએ છીએ પણ ભૂલ નથી કરવા માંગતા. બધા જ લોકો આન્સર લખો, બધા જ, એવરીવન. મારા દરેકનો રિસ્પોન્સ જોઈએ છે. ગ્રેટ. તો રેકોર્ડ કરશો એટલું વધારે તમે ઇમ્પ્રૂવ કરી શકશો. યસ, ધીસ ઇઝ અનધર થિંગ. ટોક વિથ વોઇસ નોટ્સ. વોટ ઇઝ વોઇસ નોટ્સ? કોઈ મને કહેશે વોઇસ નોટ્સ શું છે? વોટ ઇઝ વોઇસ નોટ્સ? વોઇસ નોટ કોને કહેવાય? રેકોર્ડ, યસ યસ યસ, ઇન વોટ્સએપ. ગુડ. અહીં તમારું નામ નથી દેખાતું, 3860. યસ. હવે વોટ્સએપમાં તમે જે કંઈ પણ સંદેશો મોકલો છો એકબીજાને, હવે પછી હું તમને કહું છું, ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ લેંગ્વેજ, then try to use this. તમે આની શરૂઆત કરો. કેવી રીતે? ધારો કે તમે ઓફિસે 6 વાગે જવાના છો અને તમારા કોઈ કલીગને અથવા તમારો કોઈ, તમારી ઓફિસ પોતાની છે તો તમારા કોઈ માણસને તમારે જણાવવું હોય તો મેસેજ કર્યા વગર સંદેશો રેકોર્ડ કરો. હાય સુનિલ, આઈ કમ એટ 6. આવું કરવાની શરૂઆત કરો. યસ, આવું તમે રેકોર્ડ કરવાની શરૂઆત કરો. આ જ્યારે તમે રેકોર્ડ કરશો આ રીતના, કારણ કે તમે જ્યારે જ્યારે રેકોર્ડ કરશો, જ્યારે તમે રેકોર્ડ કરશો એ સમયે એટલી વાર તમારી પ્રેક્ટિસ જ થવાની છે. પ્રેક્ટિસ જ થવાની છે એવરી ટાઈમ. તો એ ઓટોમેટિક. હવે અલગથી કોઈ પ્રેક્ટિસ કરવાના, તમે અત્યારે એમ કહો છો કે મારે શીખવું છે, ગુડ, પણ તમે એમ કહો છો કે આજથી હું નક્કી કરું છું કે રોજ રાત્રે 9 થી 10 હું એની પ્રેક્ટિસ કરી, ઇટ ઇઝ નોટ પોસિબલ. નહીં કરી શકો. તમારે રૂટીનના કામની અંદર જ ઓલરેડી જે તમે કરો છો એમાં જ અંગ્રેજીને તમારે બધાએ નાખવું પડશે, તો તમે બોલી શકશો. રૂટીનના જે કામ છે એમાં તમારે ઇંગ્લિશને નાખવું પડશે. અલગથી તો તમે કરી રહ્યા, નહીં કરી શકો. સો ટ્રાય ટુ ટોક ઇન વોઇસ નોટ્સ. વોઇસ નોટ્સનો ઉપયોગ કરો. તમારા મિત્ર, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, વોઇસ ટોન્સ, વોઇસની અંદર, નોટ્સની અંદર વાત કરવાનું છે. The another thing is try to speak on impromptu topics. What is impromptu topics? કોઈ કહેશે મને impromptu topic કોને કહેવાય? યસ.
Okay, okay, don't worry. Impromptu topic, it means જેને એક્સ્ટોમ પર સ્પીચ કહેવાય કે જે તમને જેને કહેવાય ગુજરાતીની અંદર એના માટે બહુ સરસ મજાનો શબ્દ છે શીઘ્ર વક્તવ્ય. શીઘ્ર વક્તવ્ય એટલે કે તમને ટોપિક ખબર નથી, સડનલી તમને આપી દેવામાં આવે છે અને તમારે બોલવાનું થાય. ધારો કે ગઈકાલે મેં એક ટોપિક પર એ રીતે સ્પીચ આપી હતી, ધ બિગેસ્ટ વેલ્થ ઇન અવર લાઈફ. બિગેસ્ટ વેલ્થ. So how I started that speech, I have started, hello, good evening friends, and today the topic for which we are going to discuss is the biggest wealth in our life. So as we know friends, the biggest wealth, the only one thing in our life is health, because health is the most biggest wealth in our life. If we have the wealth, health, then we can do everything in our life. But if we don't have it, so how can we do? How can we do? જો હેલ્થ નથી જીવનની અંદર, તો મેં આ રીતના ટોપિક થી શરૂઆત કરી, તો તમે પણ આ રીતના એક્સટેમ્પર એટલે કે ઇમ્પ્રોમ્પ્ટુ ટોપિક્સ, એ ઇમ્પ્રોમ્પ્ટુ ટોપિક્સ ઉપર તમે પણ એ રીતે બોલવાની શરૂઆત કરો. એ રીતના ટોપિક્સ લો. ધારો કે એક ટોપિક હું તમને અહીંયા આપું છું, ચલો કેટલા લોકો આના પર પરફોર્મ કરવાનું ઈચ્છે અત્યારે? દે વોન્ટ ટુ પરફોર્મ રાઈટ નાઉ, રાઈટ નાઉ. ચલો હું ચાન્સ આપું છું તમને બોલવાનો. એન્ડ ધ ટોપિક ઇઝ આઈ એમ ગિવિંગ માય ફેમિલી. ચલો. Yes, who wants to speak? Type I in comment box. કોણ બોલવા ઈચ્છે છે? My family. Who wants to speak on this topic? Praveen bhai, you want to speak on this topic? Type I if you want. Yes, great. So let me give you a chance. પ્રવીણ ભાઈ જે બોલે છે એને આપણે સાંભળવાનો પ્રયત્ન કરીશું, સમજીશું. Yes, Praveen bhai. Good evening, sir. Hello. Yes, good evening. Good evening, Praveen bhai. Voice clear, sir? Yes, your voice yes, is clear. Yes. My family is my name is Praveen Mehta. I am job in L&T Construction in Surat. My family members in two son, my Subham Mehta and Shivam Mehta. My wife in Falguni Mehta. Our family is already is Bodhwanik family, and hello, my native place in Surendranagar. Hello. Yes, yes, we are getting your voice, Praveen bhai. Yes, sir. Yes, sir. Superb. So that's all from your side. My side is construction side, sir. I'm also is right to store manager. Is post in the last 8 years with L&T Construction. Okay, so you are from Surendranagar. Yours from yours went to Abhi Surat right now. Or native place Surendranagar. Okay, right now you are in Surat. Yes, sir. Okay, in which company do you work? L&T Construction, sir. L&T. Okay, yes, great. Sir. Great. Superb. So you are an engineer. No, sir. I am a finance accounts, sir. Accounts. Okay, you handle account department. Yes, sir. Okay. Yes, sir. Yes, sir. Great. Superb, Praveen bhai. And please, I want a virtual clap for Praveen bhai because yes. he has taken the initiative, and this is the really very important thing. આજ સૌથી મહત્વની બાબત છે કે કોઈ પણ જ્યારે તમને ચાન્સ મળે છે, ચાન્સ જે ઝડપે છે, જે ઇનિશિયેટિવ લે છે, એ લોકો હંમેશા એ ક્ષેત્રની અંદર આગળ વધતા હોય છે. અને એ ઇનિશિયેટિવ સર મારે એકચ્યુઅલી એક 2 મિનિટ મારે શું પ્રોબ્લેમ થતો હતો? એકચ્યુઅલી હું કોઈ પણ ઇંગ્લિશ અમારી ઓફિસની અંદર ચેન્નઈ ઓફિસની અંદરથી કંઈ પણ ફોન કે કંઈ પણ આવે વિડિયો રેકોર્ડિંગ, તો હું બધા સાથે સમજી શકું છું, પણ બોલવામાં મને ઘણો બધો પ્રોબ્લેમ થતો હતો. તો ધીરે ધીરે લર્ન કરીને ધીરે ધીરે મારી રીતે જે પણ થોડું ઘણું આવે એ રીતે બોલવાનું સ્ટાર્ટ કર્યું છે, સર. Now 100% you will improve. Just follow these things which I am telling to you today. Okay? Yes, sir. Yes, sir. Yes. Okay, nice to talk with you. Great. Thank you, sir. Thank you. Great. Anyone else? કોઈ બીજાને બોલવું હોય ફેમિલી ઉપર? Yes, Sunny, let me give you a chance.
Yes, Sunny, you can speak now. Hello, Sunny. Sunny, please unmute from your side. I think Anil is in between. Sunny is in between something. I can't. Why? Why, Sunny? What happened? I will help you. I will help you. Try to speak. Try to speak. I will help you. Don't worry. You can, my dear. If you have the chance right now, I will help you. Don't worry. Okay. Anyone else? Okay. Okay. No worry. No worry. સો ઇમ્પ્રોમ્પ્ટુ ટોપિક્સ આવા કંઈ પણ ટોપિક ધારો કે તમે રેગ્યુલરલી સિલેક્ટ કરો. એક દિવસ માય ફેવરેટ બુક પર બોલો, એક દિવસ માય ફેમિલી, એક દિવસ માય હોમ, એક દિવસ માય વર્ક, એક દિવસ માય કંપની, એક દિવસ માય ડ્રીમ જોબ, એક દિવસ માય ડિઝાયર, એક દિવસ માય ગોલ, એક દિવસ માય હોબી. ટ્રાય ટુ સ્પીક લાઈક ધીસ ટાઈપ ઓફ ટોપિક્સ. આવા ટોપિક્સ પર તમે બોલવાની શરૂઆત કરો. યાદ રાખજો કે જે ક્યારે નીકળ્યા જ નથી એ ક્યારે પહોંચ્યા જ નથી, અને જે શરૂઆત કરે છે હંમેશા પહોંચવાના જ છે. સો આવા ટોપિક્સ પર તમે પોતે ઇમ્પ્રોમ્પ્ટુ ટોપિક્સ પર બોલવાની તમે શરૂઆત કરો, ઓટોમેટિકલી તમારો કોન્ફિડન્સ રેઝ થશે અને ઓટોમેટિકલી તમે ઇઝીલી બોલી શકશો. સો ઇમ્પ્રોમ્પ્ટુ ટોપિક્સ, આની અંદર બધાને ખબર પડી ઇમ્પ્રોમ્પ્ટુ ટોપિક્સ ની અંદર. અને મેક શ્યોર તમે એક ડાયરી પણ અત્યારે બધા જ રાખી રહ્યા હશો, તો આ બધી બાબત તમે એને નોંધતા પણ રહેજો. If you are doing this, then please type I in comment box. Yes, great. Great, great. So try to speak on impromptu topics. Good. Let's move ahead. And there are some suggestions from my side, my dear friends. The first suggestion is don't be afraid of making mistakes. This is also one point we can say. Let's include it in a point. Understand this thing properly. Don't be afraid of making mistakes. ઘણા લોકો, ઘણા શું, મોટા ભાગના લોકો ભૂલો કરવાથી ઘબરાય છે, ડરે છે. How will you achieve something in your life without trying? કેવી રીતે? તમે જો ટ્રાય જ નહીં કરો તો કેવી રીતે તમે બોલી શકશો? પણ સૌથી મોટી તકલીફ છે કે આપણે ટ્રાય થી ગભરાઈએ છીએ. આપણને ચિંતા છે કે યાર બીજા લોકોને કેવું લાગશે, આપણે શું બોલશું, આપણા કેવા એક્સપ્રેશન હશે, બરાબર મોઢામાંથી નીકળશે કે નહીં નીકળે. સૌથી પહેલા યાદ રાખો તો તમે કોના માટે બોલી રહ્યા છો, અને તમે જો બોલતા થઈ ગયા, શીખી ગયા, તો એ તમારી લાઈફની અંદર કેટલું મહત્વ રાખે છે બીજાનું વિચાર્યા વગર. તો સૌથી આ મહત્વની બાબત છે કે ડોન્ટ બી અફ્રેડ ઓફ મેકિંગ મિસ્ટેક્સ. મિસ્ટેક્સ બનાવવાથી
મિસ્ટેક્સ કરવાથી તમે ક્યારેય પાછળ ના રહો, નેવર. કારણ કે જો તમે મિસ્ટેક્સ કરવાથી પાછળ પડશો અને મિસ્ટેક્સ નહીં કરો તો તમે ક્યારેય શીખી નહીં શકો. તો તમારે મગજમાં એ લઈને ચાલવું જ પડશે, મગજમાં એ લઈને ચાલવું જ પડશે કે જો મારે આગળ વધવું હોય, મારે પ્રોપર ઇંગ્લિશ સ્પીકિંગ કરવું હોય તો મારે મિસ્ટેક્સ કરવી જ પડશે. અને વિધાઉટ મિસ્ટેક ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર મી. મિસ્ટેક્સ વગર મારા માટે એ પોસિબલ નહીં બને. તો મિસ્ટેક થી મત ગભરાઓ, નેવર. બીજી મહત્વની વાત હું તમને અહીંયા કરું છું. બીજું જે મારું સજેશન છે તમને બધાને કે લાઈવ ટ્રેનિંગ, ઇટ મીન્સ જેટલી પણ અંગ્રેજીને લગતી તમને ટ્રેનિંગ જોવા મળે ને એ બધી જ ટ્રેનિંગ તમે મેક્સિમમ અટેન્ડ કરવાનો પ્રયત્ન કરો, મેક્સિમમ. કારણ કે જેટલી વધારે, એક વસ્તુ છે, તમે બધા અહીંયા આવ્યા છો તો કંઈક ને કંઈક લઈને જ જવાના છો. ધીસ ઇઝ ફિક્સ, ધીસ ઇઝ ફિક્સ. અહીંયા આવ્યા છો તો કંઈક ને કંઈક લઈને જ જવાના છો, કંઈક ને કંઈક મેળવીને જ જવાના છો. કશું તમે અહીંયા આપીને નથી જવાના. બટ આવી જ્યારે તમે લાઈવ ટ્રેનિંગ્સ તમે અટેન્ડ કરો છો, હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ 2 કલાકની અંદર કે 3 કલાકની અંદર, કાં તો માની લઈએ 1 મહિનાની અંદર તમે 1000 બુક વાંચી શકશો? ઇટ ઇઝ પોસિબલ? વાંચી શકાય? ઇઝ ઇટ પોસિબલ? નથી પોસિબલ. યુ કેન નોટ. બટ ધારો કે કોઈ એક વ્યક્તિ છે અને એનો આખો આજીવનનો એક્સપિરિયન્સ, એની પાસે અનુભવ છે એના ક્ષેત્રનો, અને એ તમને 2 કે 3 કલાક આપે છે, તો એ શું કરશે? એ 2 કે 3 કલાકની અંદર આખી એની જિંદગીનો જે અનુભવ છે, ટુ ધી પોઈન્ટ બાબતો, એ તમારી સાથે સીધી શેર કરશે અને તમે બીજી ગડમથલમાંથી બચી જશો. અહીંયા હું તમને એક સ્ટોરી કહેવા માંગીશ, ધ સ્ટોરી ઓફ પાબ્લો પિકાસો. એક છોકરી હતી અને એ સારી એવી પેઇન્ટર હતી. એ છોકરી અને ડ્રોઈંગ્સ એ કરતી, અને પણ એની પરિસ્થિતિ બહુ ગરીબ હતી. તો ડ્રોઈંગ કરતી, એ વેચતી ક્રાફ્ટ, પણ 50 રૂપિયા, 25 રૂપિયા, 60 રૂપિયા એ રીતે એનું બધું ડ્રોઈંગ્સ બધા વેચાતા બધા જ. હવે એકવાર એ છોકરી એક પેઇન્ટરને મળ્યા, પાબ્લો પિકાસોને, અને એને બહુ રિક્વેસ્ટ કરી કે સર મારી પરિસ્થિતિ આ રીતની છે અને તમે મને કંઈક હેલ્પ કરો. તો પાબ્લો પિકાસોએ કશું ના કર્યું, એને એક ચાર્ટ લીધો અને એના ઉપર થોડી વાર પીંછી ફેરવીને નીચે એની સાઇન કરી લીધી, અને પછી એને નીચે પ્રાઇઝ લખી દીધી કે આટલા ડોલર, $50,000 or $5 million, એવી એને પ્રાઇઝ લખી દીધી. પછી છોકરીને આપી કે જા તું આ ડ્રોઈંગ લઈ જા અને તને એના કારણે આ પૈસા મળી જશે. પેલી છોકરી હસવા, એને નવાઈ લાગી કે સર તમારે જો મને મદદ ના કરવી હોય તમે મને ના પાડી દો, પણ હવે તમે આવા જે આ થોડી વારમાં 5-7 મિનિટમાં બધું જે કર્યું છે તો એટલાના કોઈ આટલા બધા રૂપિયા આપે? તો પાબ્લો પિકાસો કંઈ બોલ્યા નહીં, હસ્યા. પણ પેલી છોકરીને નવાઈ લાગી અને એ કંઈ બોલ્યા વગર ત્યાંથી જતી રહી. અને એ ડ્રોઈંગ એને એનું જે ઘરની અંદર બધી જે સામાન્ય જે રીતે મૂકતી હતી એ રીતે મૂકી દીધી. દિવસે દિવસે એની પરિસ્થિતિ વધારે બગડવા લાગી અને પછી એના મગજની અંદર એ વિચાર આવ્યો કે યાર આટલો મોટો પેઇન્ટર છે, એને જો કીધું હશે તેમાં કંઈક તો સાચું હશે, લોકો ખરીદે કે ના ખરીદે, મૂકવામાં શું જાય છે. અને એકવાર એ રીતનું એક ઓક્શન હતું પેઇન્ટિંગનું, અને એની અંદર એને પેઇન્ટિંગને મૂકી. યુ કેન નોટ બિલીવ, પાબ્લો પિકાસોએ જે કિંમત મૂકી હતી, એના પર સાઇન કરીને લખી હતી, એના કરતા 3 ગણી કિંમતમાં પેઇન્ટિંગ વેચાય. એ છોકરી એકદમ એના આમ કહેવાય ને કે આંખો પોળી થઈ ગઈ કે હાઉ ઇઝ ઇટ પોસિબલ. અને પછી એ પાબ્લો પિકાસોને મળવા માટે ગઈ કે સર હાઉ ઇઝ ઇટ પોસિબલ, હું આટલી બધી ડ્રોઈંગ્સ કરું છું, સારી ડ્રોઈંગ્સ કરું છું, આખી રાતમાંથી તૈયાર કરું છું, 50-100 રૂપિયામાં કોઈ ખરીદતું નથી, તમે 4 લીટા કરો છો 5-10 મિનિટની અંદર અને તમારી ડ્રોઈંગ આટલા બધા રૂપિયામાં વેચી જાય છે. પાબ્લો પિકાસોએ બહુ જબરજસ્ત વાત કરી. વોટ હી હેઝ સેડ, એમને કહ્યું કે બેટા તું જે એમ કહે છે કે મેં 5-7 મિનિટની અંદર આ બધી લાઇનિંગ્સ ખેંચી છે, આ લાઇનિંગ્સ ખેંચવા માટે મેં એક ધારો વિથ ધ કોન્સન્ટ્રેશન બાય ગિવિંગ ધ 18 hours in a day, 24 માંથી 18 કલાક મારી જિંદગીના 40-45 વર્ષ જે સતત કામ કર્યું છે ને એનો નિચોડ છે.
એટલે તું જે આ કિંમત સમજી રહી છે અને એવું મત સમજ કે આ 5 મિનિટની છે, આના પાછળ મારી જિંદગીનો 40-45 વર્ષનો એક્સપિરિયન્સ. That's why you are getting this prize. How many of you agree with me? કેટલા લોકો એગ્રી કરે છે કે yes, this is true? I want all of your comments. Please type. So that's why that is the reason કે કોઈ પણ વ્યક્તિ જો એના ક્ષેત્રની અંદર એની માસ્ટરી છે, બીજું કે એને ઘણી બધી તક પણ ખોયેલી છે. કારણ કે કોઈ એક ક્ષેત્ર પાછળ જ્યારે તમને સફળતા મળી જાય છે એના પછી તો કોઈ વાંધો નથી, જ્યારે તમને લોકો ઓળખતા હોય છે. પણ જ્યાં સુધી સફળતા એને નથી મળતી ત્યાં સુધી એ વ્યક્તિ બહુ સફર કરે છે. સફર કરે છે એટલે એને બહુ બધી તકલીફો પડે છે અને એને ઘણીવાર મગજમાં એવો પણ વિચાર આવે છે કે આજે હું કરું છું, મારી પેશન છે એને હું મૂકી દઉં અને કંઈક બીજું કરું. પણ એ બધી જ તકને છોડી અને એક જ વસ્તુ કોન્સન્ટ્રેશન સાથે કરે છે સતત, એ બાબતનું પરિણામ હોય છે. હોલ લાઈફ, આખી જિંદગી એ ક્ષેત્ર પાછળ આપે છે. એના કારણે કરી અને he has the confidence, he has the power, he has the knowledge, he or she shares with you. That's why. તો આવી જેટલી પણ ટ્રેનિંગ થતી હોય, મેક શ્યોર જેટલી પણ ટ્રેનિંગ તમને મળે, અને પ્લીઝ ઇન્વેસ્ટ ઓન યોર માઇન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, પ્લીઝ ઇન્વેસ્ટ. આ વસ્તુ તમે બધા જ કરજો. અને આઈ એમ નોટ ટેલિંગ અબાઉટ મી, હું મારા માટે નથી કહેતો કે તમે મારી ટ્રેનિંગ અટેન્ડ કરો, કે હું એ રીતની વાત અહીંયા નથી કરવા માંગતો. બીકોઝ હિયર આઈ વોન્ટ ટુ ગીવ યુ જસ્ટ અ વેલ્યુ. મારે તમને બધાને વેલ્યુ આપવી છે, તમારા બધાના કામમાં આવે એવી બાબત મારે તમને બધાને પીરસવી છે. સો યુ કેન અચીવ સમથિંગ ઇન યોર લાઈફ. બટ આપણે સૌથી વધારે જે ખર્ચો કરીએ છીએ, વોટ એવર, સૌથી વધારે આપણો જે ખર્ચો છે કઈ વસ્તુઓ પાછળ થાય? કઈ વસ્તુઓ પાછળ આપણે કરીએ છીએ? સુખ સુવિધાની વસ્તુઓ પર. પણ આપણને જેને કેપેબલ બનાવ્યા, જેના કારણે આપણું બધું ચાલે છે, જે માઇન્ડ, એના પાછળ આપણે બિલકુલ ખર્ચો કરતા નથી. પ્લીઝ આઈ વોન્ટ ટુ જસ્ટ આસ્ક યુ અ ક્વેશ્ચન. એક પ્રશ્ન મારે તમને બધાને કહેવો છે. આ રીતની તમે અત્યારે ટ્રેનિંગ અટેન્ડ કરી રહ્યા છો, લાસ્ટ તમે આ રીતની કેટલા સમય પહેલા આવી ટ્રેનિંગ અટેન્ડ કરી હતી? કેટલો સમય થયો કે તમારું ભણવાનું છોડ્યા પછી? Please type your comments. Please give your comments. નાઇન્ટી પર્સન્ટ આપણી જે બધી જ બાબતો છે એને ખાલી આ 300-400 ગ્રામનું મગજ છે આપણું. 90% બોડી, 10% માઇન્ડ ને હેન્ડલ, માઇન્ડ 10% માઇન્ડ આખી બોડીને હેન્ડલ કરે છે. પણ આપણે કોના પાછળ સૌથી વધારે પૈસા વાપરીએ છીએ? સારા કપડામાં, સારા શૂઝ, સારા પરફ્યુમ, સારું ખાવાનું પીવાનું, સારી સુવિધાઓ, સારું બાઇક, સારી ગાડી. But we do not invest our money on our brain. Is that true or not? Please type in comment box. If you are agree, then please type yes. Yes. Great. So try to attain live trainings and try to learn something new every time. અને તમે જે શીખવા માંગતા હોય ક્ષેત્રનું, સપોઝ તમારે પહેલા પકડ કરવી છે ઇંગ્લિશ સ્પીકિંગ પર, તો ઇંગ્લિશ સ્પીકિંગને લગતું જે પણ અન્ડરસ્ટેન્ડ ધ વન થિંગ ઓલ્સો, કોઈ પણ એકને જ તમે ફિલોસોફીને ફોલો કરો. ઘણા બધાને તમે ફોલો કરવા જશો તો એ તકલીફ પડશે. કારણ કે ગણિતનો દાખલો આપણે 3-4 પદ્ધતિઓથી ગણી શકીએ, પણ 4 પદ્ધતિઓ જો શીખવા જઈએ તો તકલીફ થઈ જાય. તો એના માટે તમે કોઈ પણ એક વ્યક્તિ સિલેક્ટ કરો છો, તો પછી સતત એનાથી જ તમે એની જેટલી પણ ટ્રેનિંગ થાય, જે કંઈ પણ થાય, મેક્સિમમ એ તમે કરવાનો પ્રયત્ન કરો. કારણ કે તમને એક જ રસ્તા પર તમે ચાલી શકો, તેના પર તમને સફળતા મળે છે.
The third thing in a suggestion which I want to share with you is a accountability partner. Accountability partner. What is accountability partner? તમારી ઓફિસની અંદર, તમારા ઘરની અંદર, તમારા સંબંધીઓની અંદર પણ ઘણા બધા એવા વ્યક્તિઓ હશે કે જે લોકોને અંગ્રેજી શીખવું હશે. આ લોકો સાથે એકાઉન્ટેબિલિટી બનાવો. એટલે એમને કહો કે મારે અંગ્રેજી શીખવું છે, તારે અંગ્રેજી શીખવું છે, તો આપણે બંને એક જેવા છીએ. તો આપણે બંને જણા ભેગા થઈ અને રેગ્યુલરલી એક એક ટોપિક પર બોલીએ, રેગ્યુલરલી એક એક ટોપિક પર આપણે ચર્ચા કરીએ. જ્યારે સામેવાળો વ્યક્તિ જે ઉત્સાહી છે, તમે ઉત્સાહી છો, ઓટોમેટિકલી એકબીજાના કારણે, આપણે ઘણીવાર નહીં કહેતા તું આવતો હોય તો હું જાઉં, તો આની અંદર પણ આપણે કંપની ગોતી શકીએ કે ન ગોતી શકીએ? પ્લીઝ ટાઈપ ઇન કમેન્ટ. ગોતી શકીએ કે ન ગોતી શકીએ આપણે કંપની? યસ, ડેફિનેટલી. સો ટ્રાય ટુ ફાઇન્ડ અ કંપની. કારણ કે હંમેશા બે ફોર્સનું અસ્તિત્વ હોય છે. યાદ રાખજો, સાયન્સના નિયમની વાત કરું છું, ક્યારેય એકલા ફોર્સનું અસ્તિત્વ નથી. તમે ગાડીમાં બેસીને ગાડી ધક્કો મારશો, ગાડી આગળ નહીં જાય. ગાડીમાં બેસીને પછી દબાઈને આગળની સીટને બે પગ લગાવીને બરાબર ધક્કો મારો, ગાડી ક્યારેય આગળ નહીં જાય. કેમ? એક જ ફોર્સ લાગે છે તમારો અંદર. પરંતુ ગાડીની બહાર નીકળો, પગ રોડ પર લગાવો પછી ધક્કો મારો, ગાડી આગળ જશે કે નહીં જાય? જશે કે નહીં જાય ગાડી? જશે કે નહીં જાય ગાડી આગળ? કેમ? વાય? કેમ? હવે કેમ જાય છે? કારણ કે બીજો તમને ધરતીએ ફોર્સ આપ્યો, જેને સપોર્ટિવ ફોર્સ કહેવાય. તો સપોર્ટિવ ફોર્સ જોશે. એ તમારો મેન્ટર પણ હોઈ શકે, તમારા ટ્રેનર, મેન્ટર, અથવા તમારો કોઈ ફ્રેન્ડ પણ હોઈ શકે, પણ સપોર્ટિવ ફોર્સની બધાને જરૂર પડશે. તો ટ્રાય ટુ ફાઇન્ડ અ કાઇન્ડ ઓફ સપોર્ટિવ ફોર્સ. ગ્રેટ, સુપર. જેને પ્રેરક બળ પણ કહેવાય છે. પ્રેરક બળ. accountability partner. Then create English speaking environment. Create English speaking environment. આ કોરોનાથી બચવું છે તો કોરોનાનું જો એટમોસ્ફિયર કેવું ઊભું કરવામાં આવ્યું છે બધું, કે કોઈને ઘરની બહાર નહીં નીકળવાનું, બધી ગાઈડલાઇન્સ ફોલો કરવાની, આ બધી બાબતો ધ્યાન રાખવાની, સેનેટાઇઝરનો યુઝ કરવાનો. This is, we are all living in a corona environment right now. આપણે બધા જ. તો શું આવું અંગ્રેજીનું એન્વાયરમેન્ટ જો આપણે શીખવું હોય તો ક્રિએટ ન કરી શકીએ? કારણ કે એન્વાયરમેન્ટ વગર, એટમોસ્ફિયર વગર તમે એ બધી બાબતોથી ઘેરાયેલા નહીં હો, ઘેરાયેલા નહીં હો તમે, તો પછી એન્વાયરમેન્ટ વગર તમે કેવી રીતે શીખશો? સો ટ્રાય ટુ ક્રિએટ અ કાઇન્ડ ઓફ ઇંગ્લિશ એન્વાયરમેન્ટ. ઘરની અંદર એવું અંગ્રેજીનું એન્વાયરમેન્ટ તમે બનાવવાનો કેવી રીતે કરશો? પ્રયત્ન કરી શકો. તમારા વાઇફ સાથે, તમારી સિસ્ટર સાથે, તમારા ફાધર સાથે ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. અમુક એ રીતના અંગ્રેજીના ગ્રુપ પણ હોય છે. તમે જો ઓનલાઈન સર્ચ કરશો, સો યુ વિલ ફાઇન્ડ અ કાઇન્ડ ઓફ ઇંગ્લિશ સ્પીકિંગ ગ્રુપ. ખાલી સર્ચ કરો સ્પોકન ઇંગ્લિશ, તમને એવા ગ્રુપ મળશે. એની સાથે જોડાઓ, એમાં એવા લાઇક માઇન્ડેડ પીપલ મળશે. તમે જેની સાથે બેસશો એવા વિચાર તમારા મનની અંદર આવશે. તમે જેવું કરવા ઈચ્છતા હશો એ રીતના વ્યક્તિ સાથે બેસશો, તમને એવા વિચાર આપશે. The same thing, if you want to enhance your English speaking, then please try to attain this kind of groups. And also you can do one thing. Just call in a customer care. એ વ્યક્તિ તમારી સાથે સૌથી વિનમ્રતાની અંદર વાત કરશે. તમારી જે કંપની, તમે સિમ કાર્ડની ભલે યુઝ કરતા હોય, કોઈ ગાડી તમે ખરીદેલી હોય મારુતિ સુઝુકીની, કંપનીમાં તમે કોલ કરો અને અંગ્રેજી ભાષા સિલેક્ટ કરો, અને તમે ગમે એવું ખરાબ બોલશો ને એ તમારી એક પણ ભૂલ નહીં કાઢે. કેટલા લોકો એગ્રી કરે છે આ વાતને કે હા, ત્યાં તમે મિસ્ટેક કરી શકો, યુ કેન ડુ અ મિસ્ટેક.
Yes, you can do this, but you have to do this. આ બધું કરવું પડશે. And please note it down, આ બધું જ લખતા રહેજો. So you have to do it. તો તમે કોલ કરો ત્યાં અને તમે વાત કરો જેવું આવડે એવું. અને આવા જ્યારે તમે ઘણા બધા કોલ્સ કરશો ઓટોમેટિકલી તમારું ઇંગ્લિશ સ્પીકિંગ ઇમ્પ્રુવ થશે. Then after, talk to your close ones in English. તમારા નજીકના જેટલા પણ છે સંબંધીઓ, મિત્રો, relatives. I have one of our school's parents. I have my own school, Mr. Kantilal. He always talk with me in English. Hello sir, how are you? What are you doing sir? Actually, what about Girish? What is he doing sir? I was actually in my work, so at that sir I was not able. જેવું આવડે એવું બોલવાનો પ્રયત્ન કરે છે that person. તો તમારા મિત્રો હોય એ જ તમને સાથ આપશે, બીજું કોણ આપશે? Talk to your close ones in English. And let me give you also one of application for speaking English. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો. તમે વિદેશમાં કોઈ પણ જગ્યાએ તમારો આનાથી કોલ લાગશે અને તમારા જેમ સામેવાળો પણ એ અંગ્રેજી શીખતો હશે. આ એપ્લિકેશન છે જે અહીંયા હું તમારી સાથે શેર કરી રહ્યો છું. English Talk. English Talk. Just download this application. Download this application and call from it. તમને સામે એ રીતના મળશે. ફ્રી કોલ થશે બિલકુલ. બીજું તમારે ગ્રામર ચેક કરવું હોય, if you want to check a grammar કે ગ્રામર ખોટું છે કે સાચું છે, please download this application. Grammarly. Download this application Grammarly. આ ડાઉનલોડ કરો Grammarly. તમે ગ્રામર પણ ચેક કરી શકશો. You can also use a kind of dictionary which also I have told you, Koza dictionary, use it for translation. But you have to do it. Whatever I'm sharing right now, these all are things are really very most important. But one thing is really very important. What is it? It is implementation, my dear friends. It is implementation. કારણ કે તમે સાંભળશો ખૂબ, પણ જો તમે આને ઇમ્પ્લિમેન્ટ ન કર્યું, ઉપયોગમાં ન લીધું, then it will not work for you. So please try to implement it and please note it down, all the things. The next thing is encourage interactions. Interactions, what does it mean? Interactions. Interactions means એવા બધા લોકો કે જે રીતે મેં તમને વાત કરી, ગ્રુપ્સની વાત કરી, અથવા તમારો કોઈ મિત્ર હોય, સંબંધીઓ, આવા લોકોના સંપર્કમાં આવવાનું વધારે કરી દો. બીજું, તમે એવા કોઈ પણ વિડીયોઝ જુઓ તો તરત એના પર કમેન્ટ કરો, એને લાઈક કરો, એવા લોકોના સંપર્કમાં આવો, એમની સાથે વાતચીત કરો. તો એવા લોકો સાથે તમારી જે પર્સનાલિટી જો તમે બનાવેલી હોય ઇન્ટ્રોવર્ટ, તો એનામાં થોડી એક્સ્ટ્રોવર્ટ તમે કરો, કારણ કે તમારે શીખવું છે. શીખવું છે તો ખુલવું પડશે, બીજું તમારો ગ્લાસ ખાલી રાખવો પડશે. You have to make your glass empty. ગ્લાસ તમારો ખાલી રાખવો હશે, કારણ કે ખાલી ગ્લાસને જ ભરી શકાય. તો એવા બધા લોકોના સંપર્કમાં આવો અને એ લોકોને એમને ફ્રીલી પૂછો કે સર હું શું કરું, I want to learn. એમની સાથે ઇન્ટરેક્શન કરો, વાતચીત કરો, કમેન્ટ્સ કરો, લાઈક કરો, whatever you can do, just do it. Another thing is include your personal stories. દરેકની આપણા બધાની સ્ટોરી હોય છે, બધાની. તો તમે બોલવાનો જ્યારે જ્યારે પ્રયત્ન કરો, તમારી પોતાની સ્ટોરીને આમાં ઉમેરવાનો પ્રયત્ન કરો. જે રીતે અમારો જે કોર્સ છે સ્પીકિંગનો 0 to 0, એની અંદર લાસ્ટ ફેઝ છે પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનની અંદર એક ટોપિક આપવામાં આવે છે સક્સેસ જર્ની. હવે આ જર્ની પર જે તે સ્ટુડન્ટ આપણી પાસે આવે એમને સ્પીચ આપવાની હોય છે. હવે એ શાના પર આધાર રાખે છે? તો જ્યારે જે તે સમયે વ્યક્તિ આવ્યો તો એ ટાઈમે એની ઇંગ્લિશમાં પોઝિશન કેવી હતી, અને આફ્ટર લર્નિંગ ધીસ કોર્સ
આ કોર્સ શીખ્યા પછી એમાં શું શું વસ્તુઓ શીખી, શું શું વસ્તુ પ્રેક્ટિકલ કરી, આ બધાની એક જર્નીની આખી સ્પીચ હોય છે. તો એ વ્યક્તિ જ્યારે એની પર્સનલ સ્ટોરી વિશે બોલે છે તો કોન્ફિડન્ટલી બોલી શકે છે. કેવી રીતે? હેલો ફ્રેન્ડ્સ, ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ માય સક્સેસ જર્ની. Actually, I was unable to speak in English and I was having a lots of problems in my English. So that's why once upon a time I got a mail from Success Zero to Hero course, and I have attended one webinar, and after the webinar I learned so many things, and at the time I had applied for the Success Zero to Hero course, and during my course I have learned a lot of things by the given practice, by the practicals. Sir has taught many things to us, and now I am able to speak in English. આ વ્યક્તિ બોલી શકે છે. કેમ બોલી શકે છે? કારણ કે એની પર્સનલ સ્ટોરી છે. એ તકલીફ જે ફેસ કરતો હતો એના વિશે બોલે છે. તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ વિશે તમારે બોલવાનું થાય તો એને લગતી તમારી સ્ટોરી એમાં તમે એડ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે એવો કોઈનો કોઈ પ્રસંગ તો તમારા જીવનમાં બન્યો હશે. કારણ કે ઘણીવાર આપણે આપણી સ્ટોરી કહીએ છીએ. કોઈ મિત્ર તમને કહે કે યાર મારે તો એક જણાને મેં પૈસા આપ્યા હતા ને એ યાર હવે પૈસા આપતો નથી, તો તમે તરત તમારી સ્ટોરી કહેશો કે યાર મારે એવું બન્યું હતું, મારો ખાસ ફ્રેન્ડ હતો અને એને તકલીફ હતી, મેં મદદ કરીને એને મને પૈસા ના આપે. એમ રાઈટ ઓર રોંગ? આવી સ્ટોરી આપણી હોય છે કે નથી હોતી? પ્લીઝ ટાઈપ ઇન કમેન્ટ બોક્સ. Yes, definitely. So try to speak on these stories. That's all. You will get the improvement. Don't wait for the improvement. Achieve the improvement. The another thing is speed reading. Speed reading. આપણે બધા જ્યારે નાના હતા ત્યારે આપણને પ્રશ્ન થતો કે યાર આપણને ટીચર કેમ ઊભા કરે છે, કેમ વંચાવે છે? કારણ કે ફ્લુઅન્સી માટે રીડિંગ ઇઝ મસ્ટ. તો સ્પીડ રીડિંગ અંગ્રેજી કરવાનો તમે પ્રયત્ન કરો. ઝડપી વાંચવાનો. તમે બુક લો અને કોઈ પણ ઇંગ્લિશ બુક લો અને એને ઝડપી વાંચવાનો તમે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરો. કારણ કે જેવી રીતે તમે ઝડપી વાંચવાની શરૂઆત કરો તમારી ફ્લુઅન્સી આવશે, તમારી પ્રેક્ટિસ થશે, અને બીકોઝ ઓફ ધીસ પ્રેક્ટિસ ડે બાય ડે તમારા અંદર ઇમ્પ્રુવમેન્ટ આવતું થશે, તમને ખબર નહીં. સો એપ્લાય ધીસ થિંગ. The another thing is start doing, stop being shy. Yes, this is most important. કેવી રીતે થશે? કરવું પડશે, કરના પડેગા. સ્ટોપ બીંગ શાય. શરમાવાનું છોડી દો. કેટલા લોકોને શરમ આવે છે અંગ્રેજી બોલતા? How many of you feel shy when you got the chance to speak in English? How many of you feel shy? Please type in comment box. Yes, શરમ નહીં પણ ડર લાગે છે. ગુડ. ડર લાગે છે. ફિયર. કારણ કે બોલ્યા નથી એટલા માટે ફિયર લાગે છે. ટ્રુ. એક રીતનો ડર હોય છે અને થોડી લોકો શરમ પણ અનુભવે છે, કેમ કે કેવું લાગશે, આપણે કેવું બોલશું, અને ઘણી બધી બાબતો મગજની અંદર આવતી હોય છે. પણ રિમેમ્બર ધીસ કોટ, સ્ટેન્ડિંગ એટ ધ બોટમ, looking at the sky. How can you win the battle if you even don't try? તમે નીચે ઊભા છો, આકાશ તરફ જોઈ રહ્યા છો, તમે કેવી રીતે જીતશો જો તમે પ્રયત્ન જ નહીં કરો? So start doing, stop being shy or stop being fear. Don't worry. અને ડર સારી વસ્તુ છે, ડર હોય જ છે, પણ જ્યારે તમે વારંવાર બોલશો ઓટોમેટિકલી તમારો જે ડર છે જતો રહેશે. The another thing is perfection is an illusion. What it means? Perfection is an illusion. It means આપણે બધા નથી બોલતા એનું કારણ એ છે કે આપણને એવું છે કે હું જ્યારે પરફેક્ટ શીખી જઈશ ને, પરફેક્ટ એકદમ, ત્યારે જ હું બોલીશ. ઇઝ ઇટ પોસિબલ? તમે ક્યારે પરફેક્ટ થશો તમને ખુદને ખબર નથી. આ એક ભ્રમણા છે.
કે પરફેક્શન તમારું આવશે, ક્યારેય નથી આવવાનું. કોણ વ્યક્તિ અહીંયા પરફેક્ટ છે? કોને આજ સુધી એના જીવનની પરફેક્ટ સ્પીચ આપી છે? આઈ ડોન્ટ નો. મેં નથી આપી આજ સુધી મારા જીવનની મેં પરફેક્ટ સ્પીચ. આઈ એમ સ્ટીલ ટ્રાઇંગ ટુ ગીવ ઇટ. સો પરફેક્શન ઇઝ એન ઇલ્યુશન, એક ભ્રમણા છે. તમે કંઈ પણ બોલો છો, જસ્ટ સ્પીક. ઓટોમેટિકલી જેમ તમે બોલતા જશો 100%, જેમ જેમ તમે બોલતા જશો પરફેક્શન આવતું જશે. હાઉ મેની ઓફ યુ એગ્રી વિથ મી? કેટલા લોકો એગ્રી કરે છે ધીસ ઇઝ ટ્રુ? Yes, don't wait for perfection. Yes, so don't go for perfection. Perfection isn't just an illusion. It will not help you. The another thing is talk to yourself. Talk to yourself. આપણા સૌથી સારા મિત્ર કોણ છે? આપણે પોતે. આપણા સૌથી સારા મિત્ર કોણ? આપણે પોતે છીએ. We are our best friend. સૌથી સારામાં સારા મિત્ર આપણે છીએ. તો સૌથી સારી વસ્તુ આપણે શું કરી શકીએ? What can we do? આપણે પોતાની સાથે વાત કરી શકીએ, પોતાની સાથે ચર્ચા કરી શકીએ. જે રીતે બાથરૂમ સિંગર્સ જે લોકો હોય એ લોકો બાથરૂમની અંદર સોંગ ગાતા હોય છે, એ જ રીતે તમે પોતાની જાત સાથે તમે બોલવાનો પ્રયત્ન કરો. ઇંગ્લિશની અંદર બોલવાનો પ્રયત્ન કરો, કારણ કે એ જગ્યાએ કોઈ નહીં હોય તમને ખોટું પાડવા વાળું. તમે જેવું બોલવું હશે એવું બોલી શકશો. સો ટ્રાય ટુ સ્પીક. તમારી જાત સાથે તમે બોલવાનો પ્રયત્ન કરો, અને મેક્સિમમ જેટલો તમે બોલવા માટે પ્રયત્ન કરશો એ જ રીતે એના કારણે કરી અને 100% you will be able to talk in English. The another thing is structure your speech. Structure your speech. તમારી જે સ્પીચ છે એનું એક સ્ટ્રક્ચર તૈયાર કરો. ધારો કે તમે તમારું ઇન્ટ્રોડક્શન બોલો છો, કોઈ એ ઇન્ટ્રોડક્શન બોલવા માંગશે? Introduction, anyone wants to give their introduction? Please type in comment box. If you want to give your introduction, then I will guide you. પછી હું તમને ગાઈડ કરીશ. Yes, Praveen bhai, you want to speak? You want to speak? Okay. Sunny, yes, Sunny is here. No. I cannot unmute. No. Who was there? Yes, who was there? Praveen bhai, you got the chance. Now we want anyone else. કોઈ બીજું ઇન્ટ્રોડક્શન આપવા ઈચ્છતું હોય? Okay, Sunny, you want to give an introduction? Sunny, give your intro. Hello. Yes, Sunny. Good evening, sir. Good evening. Hello, everyone. Good evening. I am Sunny Patel. Okay. I am from Baroda. Okay. I am working from Sunfin Realty Real Estate Consultant Company since last 7 years. Work with this company. Small family. I have 1 kids. He has 5 years old, and my mother with small family, 4 people family. Okay, good, Sunny. You have tried well. So, are you from Baroda? Yes, sir. Where do you live in Baroda? I am living from Ajwa Road. Ajwa Road. Yeah. Okay. Near Alembic. Not near Alembic. Ajwa is a far. Ajwa is a far. Okay. Near to L&T Knowledge City. Okay. Actually, I
thought about the Gorva. Yeah, this is a good. Gorva is Hunter. near to Alembic. That's why. Right, right. Great, Sunny. You have tried really very well. All the best. એટલે પહેલા પણ સર કેવું હતું પણ અનમ્યુટ ના થયું એની લીધે મારાથી બોલાયું નતું. No worry. You also get this the chance this time. Thank you very much, sir. Okay. So the thing, Sunny has tried to speech, but if you all have considered the speech, then you don't find any kind of structure in that speech. So what we need to do is structure the speech. So how can we do this? તો જે રીતે પોતે બોલ્યા તો એમનું માઇન્ડ કન્ફ્યુઝ હતું કે શું બોલવું, what should I speak. તો ઘણીવાર ડરના કારણે હોઈ શકે, ઘણી બધી પ્રોબ્લેમ આપણે ન બોલતા હોય એના કારણે પણ હોઈ શકે. એવું નથી કે આપણને નથી આવડતું, but what is the reason behind it? આપણે બોલતા નથી એટલે બોલી નથી શકાતું. આ સ્પીચને આપણે થોડી સ્ટ્રક્ચર કરીએ. સૌથી પહેલા શરૂઆતની અંદર આપણે પોતાનું નામ, પછી પોતાનો પરિચય, પછી મધર ફાધરનું નામ, એમનો પરિચય, પછી કુટુંબના સભ્યો, પછી આપણી હોબી અને પછી આપણું લક્ષ્ય. આ રીતે આપણે એને ડિવાઈડ કરી દઈએ સ્ટ્રક્ચર. કેવી લાગશે આ સ્પીચ? હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. માય નેમ ઇઝ મયુર. આઈ એમ ટ્રેનર. My father name is C.S. Soni. He is retired. My mother name is U.C. Soni. She is housewife. There are 7 members in my family. I have 2 brothers and 2 sisters. My hobby is to play cricket and my goal is to become a successful trainer in my life. કેવી લાગી આ સ્પીચ બધાને? Please give your answer. Please give your answer. Yes, great. Why? What is the reason behind it? I have just structured it. Structure કરી દીધી. Structure. મારા માઇન્ડને ખબર હતી કે હું આના પછી શું બોલવાનો છે. So that is the reason. Just structure your speech. Whenever you try to speak, just try to structure it. Try to organize it. જ્યારે તમે એને organize કરશો, then you will get the good results. Okay. So that's all for our today's topic, and let's do some practice of tongue twisters, which is really very important. So are you all ready for it? બધા જ તૈયાર છો ટંગ ટ્વિસ્ટર ની પ્રેક્ટિસ કરવા માટે? Please type yes in comment box if you all are ready. Okay, so this is the first tongue twister. Try to speak red blood, blue blood, red blood, blue blood, red blood, blue blood, red blood, blue blood. Speak it 10 times. Let's start. Speak it 10 times. Red blood, blue blood, red blood, blue blood, red blood, blue blood. કારણ કે જ્યારે બધા શબ્દો તમે બોલશો એનું ઉચ્ચારણ આવશે, તમારી જીભ વળવાની શરૂઆત થશે. Red blood, blue blood, red blood, blue blood. Another. We surely shall see the sunshine soon. We surely shall see the sunshine soon. Try to speak it 10 times. We surely shall see the sunshine soon. Try to speak it. We surely shall see the sunshine soon. Another. She sees cheese. Try to speak it 10 times. She sees cheese. She sees cheese. Try to speak it. She sees cheese. Good. Peter Piper picked a peck of pickled paper. Try to speak it 10 times. Peter Piper picked a peck of pickled paper. Try to speak. Peter Piper picked a peck of pickled paper. Are you all having a fun or not? બધાને મજા આવી રહી છે કે નથી આવી રહી ટંગ ટ્વિસ્ટર ની? Type in comment box. Yes, great. Try to speak it more and more. Okay. The next one is
She sells by the seashore. She sells by the seashore. Try to speak it. She sells by the seashore. Great, great, super. Let's move to another one. You know New York, you need New York, you know you need unique New York. Try to speak it 10 times. Yes, great, great. Let's move to another. If you understand, then say understand. If you don't understand, then say don't understand. But if you understand and you are saying don't understand, so how can I understand you understand? Try to speak it. If you understand, then say understand. If you don't understand, then say don't understand. But if you understand and you are saying don't understand, so how can I understand you understand? Okay, great, great. So these are some tongue twisters which we shared with you. And let's move to the end of this session. The question and answer. Now you can ask a question if you have any question. You can ask a question. I will give the answers of this. If anyone has the question, then they can ask. મને stage fear બહુ છે. અશોકભાઈ, if I'm not wrong, then you have joined our course. Is it true? Yes. So don't worry. We will guide you everything. I am enjoying bank, but I have not clear English to transfer Gujarati and not typing to spelling. Okay, Kisan, do one thing. As I have told you, uh, try to check your grammar in Grammarly application and first focus on speaking. જ્યારે તમે અંગ્રેજી એક સીધી વસ્તુ છે કે આપણે જે મેથડમાં શીખ્યા છીએ રોંગ મેથડ છે. આપણે સૌથી પહેલા અંગ્રેજી લખતા શીખ્યા, પછી વાંચતા, પછી બોલતા, રોંગ મેથડ છે. એના કારણે તકલીફ પડે છે. નેચરલ પ્રોસેસ સૌથી પહેલા સ્પીકિંગની છે. આપણે ભાષાને જ્યારે સમજતા થઈએ, બોલતા થઈએ, તો આપણને એમાં રુચિ થાય, ગમે. અને જ્યારે કોઈ વસ્તુ ગમે ત્યારે ઓટોમેટિકલી એમાં આપણી ગ્રીપ આવે, આપણું ધ્યાન જાય. પણ ગમતી જ ના હોય તો આપણે એને જોવા જ ના માંગતા હોઈએ. તો તમારે સૌથી પહેલા સ્પીકિંગ પર ફોકસ કરવાની જરૂરિયાત છે. once you will be good in speaking, then you can focus it. Yeah, but I am not clear to verb and vocabulary. Don't worry. Verb and vocabulary ના બધું તમે છોડી દો. You just give a focus on your speaking. જેવું તમને આવડે એવું એકવાર once try to speak, try to improve your speaking skill, then you will get the results. Okay. Yeah, sure. I'm sharing my number here. You can contact. It's a WhatsApp number. Okay. Anyone else?
Yeah, Kishan. Yeah, Kishan. Yes, speaking માટે કોઈ application. Actually, I have shared an application which is English Talk. It is an application. English Talk. Download it and try to speak. Yes, Praveen bhai, you are a good listener, but speaking problem. You need to do one thing. Uh, Try to take part. Try to take part in some kind of competitions of speaking, or trying to join kind of online course. તમે અંગ્રેજી બુક વાંચશો તો તમને 100% તમને ઊંઘ જ આવવાની છે. ડિક્શનરી ને બધું તમે વાંચશો, પણ તમે પેલા અંગ્રેજીને બરાબર સમજો, સ્પીકિંગ ને બધા લેવલથી. જ્યારે તમારી એમાં રુચિ પડશે પછી તમારો ઇન્ટરેસ્ટ એની અંદર જાગશે. ગ્રામરમાં પ્રોબ્લેમ થાય છે. ધ સેમ થિંગ આઈ હેવ ટોલ્ડ યુ. ધ સેમ થિંગ ગ્રામરમાં તમને પ્રોબ્લેમ થાય છે. એનું રીઝન એ છે કેમ કે તમારી રુચિ નથી ભાષાની અંદર. અને ઘણી બધી, લેટ મી talk to you about our Zero to Hero campaign, because you are the people which want this thing. So let me talk to you કે સક્સેસ ઝીરો ટુ હીરો જે કોર્સ છે, તમારી આ બધી તકલીફની જે તમે વાત કરી રહ્યા છો, એક એવું છે કે તમે તમારી રીતે દરેક વસ્તુને ઓવરકમ કરવાની પ્રયત્ન કરો છો, પણ એની અંદર સમય ઘણો બધો લાગી જાય છે. કારણ કે તમે બધી વસ્તુ જાણતા નથી હોતા. કયા સમયે કયો વળાંક આવશે, વચ્ચે શું આવશે, યુ ડોન્ટ નો. બટ જ્યારે તમે કોઈ રેપ્યુટેડ સારો કોઈ કોર્સ જોઈન કરો છો, એટ ધેટ ટાઈમ યુ ગેટ all the roadblocks. You aware about all the roadblocks, કારણ કે તમારો જો મેન્ટર છે ઓલરેડી તમને એના વિશે ગાઈડ કરી દે છે. સક્સેસ ઝીરો ટુ હીરો વિધિન 4 વીક્સ, 4 વીક કરતા ઓછા સમયગાળાનો કોર્સ છે, જેની બેચ આવતીકાલ સવારથી શરૂ થાય છે. આ કોર્સની ટોટલ વેલ્યુએશન પ્રાઇસ એની અંદર અલગ અલગ 6 બોનસ છે. ઇટ ઇન્ક્લુડ્સ એવરીથિંગ 20,000 rupees, but we have just provided this course in 1,999 rupees, 1999 રૂપિયાની અંદર, જેના રજીસ્ટ્રેશન આજે રાત્રે 12 વાગ્યા સુધી ઓપન છે. આજે રાત્રે 12 વાગ્યા પછી એનું 3999 રૂપિયા થઈ જશે. તો તમે આ રીતનો જે કોર્સ છે, હવે આ કોર્સ જે છે સક્સેસ ઝીરો ટુ હીરો, આ કોર્સની અંદર અમે લોકો ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ, બેઝિક થી લઈને, તમે જે ગ્રામર ને બધી વાત કરો છો, ફ્રોમ બેઝિક, તળિયું. કારણ કે જ્યાં સુધી તળિયું બેઝ મજબૂત નહીં હોય ત્યાં સુધી તમે ઇમારત નહીં ચણી શકો. તો બેઝ થી લઈ અને એક બિલ્ડિંગ જ્યાં સુધી ઊભી થાય ત્યાં સુધીનું ગ્રામર, ટેન્સ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન્સ, હેલ્પિંગ વર્બ્સ, એવરીથિંગ આ બધું જ કરાવવામાં આવે છે. તો આ રીતની આખી એક સિસ્ટમ છે. તો તમે જ્યારે આવે કોઈ સારી સિસ્ટમ સાથે જોડાઓ છો, 110% તમને ઇમ્પ્રુવમેન્ટ મળી જાય છે, જે ઇમ્પ્રુવમેન્ટ તમે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ હેરાન થઈને પછી મેળવો છો. સો યુ કેન ડુ ધીસ વન થિંગ. તમે આ રીતનો કોઈ કોર્સ જોઈન કરી શકો તો એની હેલ્પથી યુ કેન ડુ અ બેટર. બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે. કોર્સ જોઈન ડિટેન પ્લીઝ. Yeah, Praveen bhai, sure. Please share your number. Please share your number. Sunny, you also want the detail about the course? Yeah, definitely. I'm just giving you the details about the course, Success Zero to Hero course. And let me give you the detail. Kishan, actually we are promoting these courses online right now. Actually, I have my office in North Gujarat, but our courses are now online. As I'm a public speaking trainer, speaking English trainer, our courses are online.